જો કોઈ તમારો ચહેરો વાપરીને તમારો ફેક વિડીયો બનાવે છે તો તેની સામે તમે શું લીગલ એક્શન લઈ શકો છો અને તમારા લીગલ રાઇટ્સ શું છે? તો રિસેન્ટલી ગુજરાત હાઈકોર્ટે એઆઈ ડિફેક્ટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મને આઈટી એક્ટ 2026ના રૂલ્સનું કમ્પ્લાયન્સ કરવાની નોટિસ આપી છે. તો એઆઈ ડિફેક્ટ શું છે? તો એઆઈ ડિફેક્ટથી તમારા ચહેરાનો ઉપયોગ કરી તમારી ફેક ઇમેજ, ફેક વિડીયો બનાવવામાં આવે છે અને તે એકદમ હુબહુ તમારી જેવું જ લાગે છે, પરંતુ તે નકલી કોન્ટેન્ટ હોય છે અને તે અનલોફુલ કોન્ટેન્ટ હોય છે. જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો આઈટી એક્ટની સેક્શન 66C મુજબ ડિજિટલ આઇડેન્ટિટીની ચોરી કરવી માટે 3 વર્ષની સજા પણ થઈ શકે છે અને આઈટી એક્ટની સેક્શન 66E મુજબ તમારા ચહેરાનો અથવા તો તમારી ઇમેજ અથવા વિડીયોનો પરમિશન વગર વાયરલ કરવું તે ગુનો બને છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 હેઠળ એઆઈ ડિફેક્ટની ફ્રોડ માટે તેને 7 વર્ષની પણ સજા થઈ શકે છે. એટલા માટે જો આવું કંઈક તમારી સાથે થાય તો તમે તરત જ સાયબર ક્રાઇમમાં ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો અથવા તમારા નજદીકી પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમમાં એફઆઈઆર પણ નોંધાવી શકો છો અને તે માટે પ્લેટફોર્મને તમે રિપોર્ટ કરીને 24 કલાકની અંદર અનલોફુલ કોન્ટેન્ટ દૂર કરવા માટે પણ કમ્પ્લેન કરી શકો છો. એટલા માટે ગુજરાત હાઈકોર્ટે આઈટી એક્ટ 2026ના રૂલ્સનું સ્ટ્રિક્ટલી પાલન કરવાનું એઆઈ ડિફેક્ટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને યુટ્યુબને જણાવેલું છે. એટલા માટે ડિજિટલ દુનિયામાં સાવધાન રહો અને આ વિડીયો દરેક યુવાનને અને દરેક વ્યક્તિને શેર કરો.